સ્પીડ ઓફ 90 રેડી. આ કામના અરજદાર વિરુદ્ધ બાવળા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 44/2015 ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 6 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(2) 5, 3(1) W(1) મુજબનો ગુનો નોંધતા પોલીસે અરજદારને અટક કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય અરજદાર જામીન ઉપર મુક્ત થવા હાલની અરજી દાખલ કરેલી છે. પેરેગ્રાફ. અરજદાર તરફે વિદ્વાન વકીલ શ્રી N.P. જાદવ પોતાની દલીલમાં જણાવે છે કે આ કામના અરજદાર વિરુદ્ધ એવી ફરિયાદ થયેલ છે કે આ કામના અરજદારે ફરિયાદીને ભોગ બનનાર દીકરીને લલચાવી, ફોસલાવી, ઝારખમ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયેલ હતો તથા તેણીને મરજી વિરુદ્ધ તેણીની સાથે બળાત્કાર કરેલ હતો. ખરી હકીકત આ કામના અરજદારે કહેવાતો કોઈ ગુનો કરેલ નથી. તેણે ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. અરજદાર અને ભોગ બનનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ કામના અરજદાર અને ભોગ બનનાર લગ્ન કરવાનું નક્કી થઈ ગયેલ છે. અરજદાર ક્યાંય નાસી ભાગી જાય તેવા નથી તથા નામદાર કોર્ટ ફરમાવે તેવી શરતો પાળવા ખુશી છે, જેથી અરજદારની જામીન અરજી મંજૂર કરવા દલીલ કરી છે. પેરેગ્રાફ. સદર કામે સામાવાળા સરકાર તરફે વિદ્વાન જિલ્લા સરકારી વકીલ શ્રી P.M. ત્રિવેદી પોતાની દલીલમાં જણાવે છે કે આ કામના અરજદારે ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ ગયેલ હતો તથા તેણીની મરજી વિરુદ્ધ તેણીની સાથે શરીર સંબંધ બાંધેલ હોવાથી અરજ નામંજૂર કરવા દલીલ કરેલ છે. સદર કામે અરજદાર તથા તેની સાથે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવો, તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું તથા તપાસના કાગળો તેમજ આંક 4થી મૂળ ફરિયાદી અને ભોગ બનનારનું રજૂ કરેલ સોગંદનામું વંચાણે લીધું. ભોગ બનનારનું નિવેદન તથા આંક 4 વાળું સોગંદનામું વંચાણે લેતા એ હકીકત સ્પષ્ટ થાય છે કે અરજદાર તથા તેના કુટુંબીજનોએ ભોગ બનનારને સ્વીકારી લીધેલ છે તેમજ અરજદાર અને ભોગ બનનારને તેની પત્ની તરીકે સ્વીકાર લીધેલ છે અને તેઓ બહુ જ ટૂંકા સમયમાં લગ્ન કરવાના છે. આ હકીકત ધ્યાને લેતા આ કામના અરજદારને ચોક્કસ શરતો સાથે જામીન ઉપર મુક્ત કરવાનું યોગ્ય જણાતું હોવાથી નીચે મુજબનો આખરી હુકમ કરું છું. પેરેગ્રાફ. આ કામના અરજદાર વિવેક ચંદુબાન શુક્લાને બાવળા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 44/2015 ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 6 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(2) 5, 3(1) W(1) મુજબના ગુનાના કામે અત્રેની કોર્ટ સમક્ષ અરજદાર ₹15,000 અંકે ₹15,000 પૂરા નાજામીન તથા તેટલી જ રકમનો જાત મુચરકો આપીએથી નીચેની શરતોએ જામીન મુક્ત કરવા હુકમ કરવામાં આવે છે.